પોરબંદર મહાનગરપાલિકાના મેયર મોદીએ શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં રોકડિયા હનુમાન સહિતના વિસ્તારોમાં એન્જિનિયર અને એજન્સીને સૂચના આપી હતી અને સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ કામગીરી અને નાળાઓની સફાઈનું નિરીક્ષણ કર્યું હતું। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના ઝડપી અને સરળ નિકાલ માટે વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી તથા પ્રી મોન્સૂન કામગીરી મેયર સાગરભાઈ મોદીની સૂચનાથી અને મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરવા પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। આ પ્રસંગે મેયર સાગરભાઈ મોદી સાથે ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, બાંધકામ શાખાના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા તેમજ અધિકારીઓ અને એજન્સીની ટીમ સહિત હાજર રહ્યા હતા। મેયરે શહેરમાં આવેલ સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન ખાતે સ્થળ નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। અધિકારીઓ દ્વારા પમ્પિંગ સ્ટેશનની કાર્યક્ષમતા, ઉપલબ્ધ મશીનરી અને ચોમાસા દરમિયાન તાત્કાલિક પ્રતિસાદ માટેની વ્યવસ્થાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। મેયરે તમામ સાધનો અને વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કાર્યરત રહે તે માટે જરૂરી તાકેદારી રાખવા સૂચના આપી હતી। ત્યારબાદ વીરભનુની ખાંભી નજીક ચાલી રહેલી સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ કામગીરી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી મેયરે કામની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો। નરસણ ટેકરી વિસ્તાર તથા રેલવે ફાટક નજીકના વિસ્તારોમાં આવેલા નાળાઓની તાત્કાલિક સફાઈ હાથ ધરવા અને વરસાદી પાણીના અવરોધ મુક્ત નિકાલ માટે જરૂરી પગલાં ભરવા જણાવ્યું હતું। વિકાસ માટે જે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી છે તે કઈ રીતે આગામી દિવસોમાં લોકોને તકલીફ ના પડે તેવી કામગીરી થશે। ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની જે સમસ્યા હતી, જે તકલીફ થતી હતી, તે આ વખતે આ ચોમાસા દરમિયાન ન થાય તે માટેના તમામ નિર્દેશો તંત્રને આપવામાં આવ્યા છે। પોરબંદરમાં તમામ પમ્પિંગ સ્ટેશન, સ્ટોમ વોટર ડ્રેનેજની જે નવી જે કામગીરી ચાલુ છે તે તમામ અમે ખુદ સ્થળ ઉપર જઈને તપાસ કરેલ છે। અન્યથા આપણે રોકડિયા હનુમાન મંદિર છે એની સામેની સાઈડમાં જો એક સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન તાત્કાલિક નખાઈ જાય તેવા નિર્દેશ આપેલા છે। તે નખાશે તેનાથી જે રોકડિયા હનુમાન પાછળનો જે વિસ્તાર છે, જે આપણે સુરુચિ સ્કૂલ અને અન્ય ખાપટ વિસ્તાર આવે છે, તેમાં જે પાણી ભરાવાની અને દિવસો સુધી પાણી ન ઉતરવાની સમસ્યા હતી તેને હલ થઈ શકશે। ખાસ નેવીના ક્વાર્ટર છે ત્યાંથી જે વિસ્તારમાંથી પાણી આવે છે, બોખીરા રહેણાંક વિસ્તારમાં પણ મોટાભાગનું પાણી ભરાય છે, એના માટે કઈ રીતે નિકાલ? બોખીરા બસ સ્ટેન્ડ પાસે જે નાળું છે તેની સાફ સફાઈ કરવાનો નિર્દેશ આપેલો છે। આવતા 2 દિવસની અંદર તે સાફ સફાઈ થઈ જશે, એટલે એ નાળાની થ્રુ એ નાળું જો બ્લોક ના હોય તો પાણી સરળતાથી ઉતરી શકશે અને વહેલી તકે ઉતરશે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે।